નર્મદે નર્મદે નર્મદે। નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા અત્યારે યોજાઈ રહી છે। ઐતિહાસિક એવી આ પરિક્રમા ભક્તો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે અને ખૂબ જ આસ્થા સાથે આ જેમ જેમ દિવસ આગળ વધી રહ્યા છે તેમ તેમ મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ અહીંયા પહોંચી રહ્યા છે અને તેનો આનંદ લઈ રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા જે રીતે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે તેવી જ પ્રવૃત્તિ હિરેન મોદી પરિવાર દ્વારા દર વર્ષે આ પરિક્રમાનો નિઃશુલ્ક આનંદ અને આસ્થા સાથે આ પરિક્રમા માણી શકે લોકો તે માટેનું આયોજન હિરેન મોદી પરિવાર દ્વારા છેલ્લા 3 વર્ષથી કરવામાં આવે છે અને આ વર્ષે પણ મોટી સંખ્યામાં પરિક્રમા લોકો માણી શકે, આ આસ્થાનો સંગમ ઉજવી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો તેમ તમામ જે ભક્તો છે અહીંયા આવ્યા છે અને આ પરિક્રમાનો આનંદ માણી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધી આ પરિક્રમા યોજાતી હોય છે અને પગે ચાલીને આ પરિક્રમા પૂરી કરવાની વિશેષ મહત્વ હોય છે અને તેમાં પણ ખાસ કરીને જ્યારે આ પરિક્રમા 22 કિલોમીટર પગે ચાલીને લોકો કરતા હોય છે અને ખૂબ જ આસ્થા સાથે આ પરિક્રમા પૂરી કરતા હોય છે ત્યારે હિરેન મોદી પરિવાર દ્વારા 3 વર્ષથી છેલ્લું જે આયોજન કરવામાં આવે છે અને તેવું જ આયોજન આ વર્ષે પણ કર્યું છે અને ભક્તો મોટી સંખ્યામાં તેનો લાભ પણ રહી રહ્યા છે। આપણે હિરેનભાઈ મોદી છે તેમની સાથે જ વાત કરીશું। હિરેનભાઈ, શું કહેવા માંગશો? દર વર્ષની પરંપરા છે અને આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે અને કઈ રીતનું આયોજન, શું કહેશો આજના દિવસ? નર્મદે હર સૌ પ્રથમ તો નર્મદા મૈયાના ભક્તોના તમામ નર્મદા હર। ખાસ કરીને વાત કરીએ, નર્મદા એક આસ્થાનું કેન્દ્ર છે। અત્યારે જે પ્રમાણે દિન પ્રતિદિન આ આસ્થા લોકોનામાં ઘર કરી ગઈ છે અત્યારે હાલમાં ને તમામ લોકો નર્મદા પરિક્રમા માટે પ્રેરિત થયા છે। ત્યારે મોટી સંખ્યામાં લોકો નર્મદા પરિક્રમામાં આવતા હોય છે। ત્યારે મારા પરિવાર દ્વારા છેલ્લા 3 વર્ષથી આ એક પહેલ કરવામાં આવી હતી કે વિસ્તારના લોકો મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમાનો લાભ લે, જેમની પાસેથી 1 પણ રૂપિયો શુલ્ક લેવામાં નથી આવતો, ચાહે બોટનું રેન્ટ હોય કે ચાહે લક્ઝરી બસનું રેન્ટ હોય, કોઈ પણ પ્રકારના અમે ચાર્જ લેતા નથી અને તમામને અહીંયા નર્મદા પરિક્રમા સુખરૂપ શાંતિથી માણી શકે તે માટેનું આયોજન કરીએ છીએ। બસની અંદર પાણી, નાસ્તા સહિતની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે, જેથી કરીને કોઈ ભૂખ્યું હોય તો એ ભૂખ્યું ના રહે ને પરિક્રમામાં એમને કોઈ તકલીફ ના પડે, એ જ અમારો ઉદ્દેશ્ય છે। ને દર વર્ષે સૌથી વધુ 3 ટ્રીપ અમારી ચાલતી હોય છે। આ પ્રથમ ટ્રીપ છે અમારી, આવી 2 ટ્રીપ આગામી દિવસોમાં આવશે। ત્યારે હજી પણ વધુમાં વધુ ભક્તો નર્મદા પરિક્રમાનો લાભ લે એ જ અમે પ્રાર્થના કરીએ છીએ આપના માધ્યમથી અને સ્પાર્ક ટુડેનો આજના દિવસે અમે આભાર માનીએ છીએ કે જેમણે લાઈવ કરીને આજે અન્ય દર્શકો સુધી આ માહિતી પહોંચાડી છે અને વધુમાં વધુ લોકો લાભ લે એવો પ્રયત્ન કર્યો છે। હિરેનભાઈ, અત્યારે આ યાત્રા ક્યાંથી શરૂ થઈ અને ક્યાં પહોંચી છે અને આની પછીનું કઈ રીતનું આયોજન છે? અત્યારે હાલ તિલકવાડાથી અમે યાત્રા શરૂ કરી છે, વડોદરાથી શરૂ કરીને તિલકવાડા આવ્યા છે અને તિલકવાડા હાઈવે પરથી અમે યાત્રાનો પ્રારંભ કરેલો। અત્યારે આપણે નંદી ઘાટ ઉપર આવ્યા છીએ અને અહીંથી અમે રામપુરા ક્રોસ કરીશું, બોર્ડર ક્રોસ રામપુરા પહોંચીશું બોટ દ્વારા અને તમામ ત્યાંથી પાછા પગપાળા બીજી યાત્રા શરૂ કરશે। અત્યારે અડધો ભાગમાં યાત્રા પૂરી થઈ છે અમારી ને આગામી અડધો ભાગ છે પૂર્ણ થશે ને ત્યારબાદ તમામને વડોદરા લક્ઝરી બસ દ્વારા પરત લાવવામાં આવશે। ચોક્કસ, અત્યારે આ યાત્રા છે તે અડધો મુકામ પૂરો કર્યો છે, નંદી ઘાટ ખાતે પહોંચી છે। આપણી સાથે હિરેન મોદીના સુપુત્રી વૈદેહી છે, જેઓ પોતાના પિતાની સાથે હરેક કાર્યમાં ખંભેથી ખંભા મિલાવીને સાથે રહેતા હોય છે। વૈદેહી, શું કહેવા માંગશો? જે રીતે આ પરિક્રમા અડધી પૂરી થઈ છે, અડધું હજી બાકી છે, દર વખતે આસ્થા સાથે આ યાત્રા તમે યોજી રહ્યા છો, કેટલો ઉત્સાહ હોય છે લોકોમાં, શું કહેશો? છેલ્લા 3 વર્ષથી હિરેન મોદી અને પરિવાર દ્વારા નર્મદા પરિક્રમાની માં રેવાની પરિક્રમા કરાવવામાં આવે છે, જેમાં લાવવાથી લઈ જવાનો અને બોટનો જે ટિકિટ ચાર્જ હોય છે એ પણ અમારા દ્વારા આપવામાં આવે છે અને વોર્ડ નંબર 16માં રહેતા બધા જ જે રહે છે ત્યાં એ બધા જ ખૂબ સપોર્ટ કરે છે। 10 વર્ષથી અમે પ્રોગ્રામ કરતા આવ્યા છે અને બધા જ પ્રોગ્રામમાં બધા જ કોઈ પણ કાર્ય હોય બધામાં જ સપોર્ટ કરતા આવ્યા છે અને નર્મદા પરિક્રમામાં પણ આજે 120 જેટલા સહભાગી થયા છે વોર્ડ નંબર 16ના રહેવાસીઓ। તો અમને એ જાણીને ખૂબ આનંદ થાય છે કે અમારા વિસ્તારના લોકો અમને ખૂબ સપોર્ટ કરે છે ને અમારા આગામી કાર્યક્રમોમાં પણ ખૂબ જ સહભાગી થાય છે અને તે તેમની સપોર્ટ કરવાની જે એ બધા જ કાર્યમાં સપોર્ટ કરે છે એ ખૂબ સારી રીતે કરે છે ને એ લોકોનો પ્રોત્સાહન જોઈને અમને પણ આગામી કાર્યક્રમો કરવામાં ખૂબ આગામી કાર્યક્રમો પણ આવી રીતે કરતા આવીએ, એના માટે અમને ખુશી અને તે આનંદ મળે છે ને છેલ્લા
4-5 રવિવારથી ખીચડી કઢીનો પણ કાર્યક્રમ આયોજવામાં આવે છે, જે આખા વડોદરા માટે, જે વડોદરાના રહેવાસીઓ છે બધા જ માટે આયોજન કરવામાં આવે છે. માત્ર ₹1 ખીચડી કઢી, અનલિમિટેડ પેટ ભરીને જમો, ફોનને દૂર રાખો અને ફેમિલી સાથે આનંદ માણીને તે વાતચીત કરી શકે. જે એક ટાઈમે ઘરે બેઠા જે જમતા નથી, જે ફોન યુઝ કરે છે, ટીવી જોતા જમે છે, તો અમે લોકોએ એવી કેન્ડલ લાઇટ ડિનરની થીમ રાખી છે કે લાઇટમાં બધા જમે અને ફેમિલી સાથે વાતચીત કરીને તેમનો ટાઈમ સ્પેન્ડ કરે. કારણ ફેમિલીને તેઓ જોબ કરતાં ટાઈમ નથી આપતા, જોબ માટે ખૂબ એ લોકો થઈ જાય છે, તો ટાઈમ નથી મળતો. તે માટે દર રવિવારે ખીચડી કઢીનો કાર્યક્રમ યોજીએ છીએ. તો આપ સૌને પણ વિનંતી છે કે અમારા ખીચડી કઢીના કાર્યક્રમમાં તમે પણ સહભાગી થાઓ અને અમને પ્રોત્સાહન કરો. ચોક્કસ હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે અને એવી જ એક સેવાકીય પ્રવૃત્તિ અત્યારે આ જે પરિક્રમા વાસીઓની સાથે કરવામાં આવી રહી છે. આપણી સાથે કેટલાક પરિક્રમા વાસીઓ છે, બેન છે, તેમની સાથે વાત કરીશું. બેન, શું કહેવા માંગશો? જે રીતે પરિવાર સાથે આપ આવ્યા છો અને આ પરિક્રમાનો આનંદ માણી રહ્યા છો, શું કહેશો? સૌથી પહેલી વસ્તુ તો થેન્ક યુ સો મચ. હિરેન અંકલ જોડે અમે લોકો બીજી વાર આવ્યા છે. ગયા વર્ષે પણ આવ્યા હતા અને આ વર્ષ પણ આવ્યા છે. જે હિંમતથી અમે લોકો આગળ વધ્યા છે, એમના પ્રોત્સાહનથી આ બધી વસ્તુ અમને મળે છે, લાભ લેવા મળે છે. આવો લાભ તો કહીએ નથી મળતો, જે લાભ અમને મળ્યો છે. અને હું મારા પરિવાર સાથે 2 વર્ષથી આવું છું લગાતાર. એટલી આનંદ આવે છે ને કે બધા ભેગા થતા હોય છે. અમે લોકો અહીંયા સાથે જે જાણતા નથી એકબીજાને પણ ભેગા થઈને વાતચીત કરે. આજે અમે 2 વર્ષથી અમારી પૂરી ટીમ સાથે અમે લોકો સાથે છે. આ પૂરો મારો પરિવાર અહીંયા બેઠા છે બધા, અને બહુ જ આનંદ આવે છે. અને આવો લાભ લેવો બહુ જ બધાને કિસ્મતમાં મળવું જોઈએ, જે અમને મળ્યો છે. શું કહેશો? અત્યારે અડધી પરિક્રમા પૂરી થઈ છે, અડધી બાકી છે, કેવું લાગી રહ્યું છે? બહુ જ આનંદ આવ્યો છે. એકચ્યુઅલી થકાન તો થાય છે, પણ આ પરિક્રમા એવી થઈ ગઈ છે ને કે હવે થકાન નહીં લાગતો. અડધી પરિક્રમા થઈ ગઈ છે ને હજી અડધી બાકી છે. ચોક્કસ આસ્થાનો વિષય હોય અને આસ્થા સાથે જ્યારે પરિક્રમા શરૂ થતી હોય ત્યારે આ દીકરી છે તેમની સાથે પણ વાત કરીશું. શું કહેવા માંગશો? આ પરિક્રમામાં આપ આવ્યા છો, પહેલી વાર આવ્યા છો કે? ના, આ અમે બીજી વાર આવ્યા છે અને આ પરિક્રમા કરતાં જ આમ અલગ પ્રોત્સાહન મળે છે, અલગ આનંદ આવે છે, કરતાં હિંમત મળે છે, ચાલવાની શક્તિ મળે છે અને બહુ મજા આવે છે. શું કહેશો? ભાગદોડવાળી જિંદગીમાં આવું પણ કાર્ય હોવું જ જોઈએ, તાકી તમને તમારા સેહતનો પણ સમય મળે અને ભગવાનની આસ્થાનો વિષય છે આ વસ્તુ, એટલે સારી વસ્તુ છે. ચોક્કસ. તો યુવાનો પણ છે તે પણ કહી રહ્યા છે કે આસ્થાનો વિષય છે અને આસ્થા સાથે આ પરિક્રમા કરવામાં આવતી હોય છે. ત્યારે ઘણા પરિક્રમાવાસીઓ છે જે અહીંયા આવ્યા છે અને દર વર્ષે આવતા હોય છે. કેટલાક પરિવારો પહેલી વખત આવ્યા છે, કેટલાક દર વર્ષે આવતા હોય છે. સુધાબેન મોદી છે, તેમની સાથે પણ વાત કરીશું. મેડમ, શું કહેશો? જે રીતે દર વર્ષે આપ આ કાર્ય કરો છો અને આ વર્ષે પણ અવિરતપણે આ કાર્ય ચાલુ જ છે, મોટી સંખ્યામાં લોકો પણ આપણી સાથે જોડાયા છે, શું કહેશો? બસ આ એક રીતે શું છે, બધા એક સાથે મળીને જે ધાર્મિક સ્થળ ઉપર આપણે નીકળીએ છીએ પરિક્રમા કરવા માટે, એક ઉત્સાહભેર બધા આનંદથી આવે છે અને જોડાય છે. અને આ રીતે જ અમને સાથ સહકાર આપે દર વર્ષે. આવી રીતે અમે દર રવિવારે હમણાં 2 થી 3 વાર તો ગોઠવીએ જ છે અને મોટી સંખ્યામાં બધા લોકો આવે છે અને અમે પરિક્રમા કરીએ છીએ. ખૂબ જ એન્જોય થાય છે અને એક ધાર્મિક સ્થળ છે, એમાં આપણે સારા સંસ્કાર છોકરાઓને પણ ઉદ્ભવે છે, એટલે બધાને ખૂબ આનંદ અને ઉત્સાહ મળ્યો છે. ચોક્કસ. તો આનંદ અને ઉત્સાહ સાથે આ જે સફર છે તે ચાલે છે. મેડમ, શું કહેશો? જે રીતે તમે પણ આવ્યા છો, અડધી પરિક્રમા પૂરી કરી છે, અડધી બાકી છે, શું કહેવા માંગો? અત્યાર સુધી તો બહુ જ મજા આવી છે. અમે બધા સાથે એકબીજાને મળીને જે બધા નવા લોકો મળ્યા, નવા લોકો સાથે વાતો કરી, એકબીજાને આમ ફ્રેન્ડ્સ બનાવ્યા. એવી રીતે અત્યાર સુધી તો ખૂબ જ મજા આવી. વચ્ચે વચ્ચે રિફ્રેશમેન્ટ માટે બી બધા જ હોય છે અને હવે આગળ બોટિંગથી આપણે આગળ જઈએ છીએ, તો હવે આગળ બી ઈચ્છા એવી છે કે સારા દર્શન થશે અને સારી રીતે પરિક્રમા પતશે. સારી રીતે પરિક્રમા થશે. મેડમ, તમે શું કહેશો? જે રીતે હિરેન મોદી પરિવાર દ્વારા આ કાર્ય કરવામાં આવે છે, દર વર્ષે આ પ્રકારનું આયોજન હોય છે, કેવું કાર્ય લાગે છે? હું આ ટાઈમમાં ફર્સ્ટ ટાઈમ આવી છું. ફર્સ્ટ ટાઈમમાં મને બહુ જ મજા પડી છે
અને બધા નવા ફ્રેન્ડ સર્કલ મળ્યા છે. ઓળખાણ નહોતી છતાં પણ ફ્રેન્ડ્સ જેવા અને ઘર જેવું બધાની જોડે મેચ થઈને અડધી પરિક્રમા પૂરી કરી છે. હવે નર્મદા પાર કરીને બીજે બાજુ નીકળવાનું છે ને સવારે મળસ કે લગભગ 4:30-5 વાગ્યા સુધીમાં પરિક્રમા પૂરી કરીને બધા સહી સલામત પોતપોતાની મેળે જઈશું. શું કહેશો, દર વખતે આવું આયોજન હોવું જોઈએ? શ્યોર હોવું જોઈએ અને મારી ઈચ્છા છે જો દર વર્ષે થતું હશે તો હું શ્યોર 100% આવીશ પરિક્રમામાં. ચોક્કસ ખૂબ જ સુંદર આયોજન છે અને ખૂબ જ સુંદર આયોજનના ભાગરૂપે આજે આયોજન કર્યું છે હિરેન મોદી પરિવાર દ્વારા. આપણી સાથે એક યુવાન પણ છે, તેમની સાથે વાત કરીશું. શું કહેવા માંગશો, જે રીતે આ આયોજન થયું છે કઈ રીતે જોયું? હું એવું કહેવા માંગીશ કે હિરેન મોદી પરિવાર દ્વારા જે રીતનું આ દર વર્ષે આયોજન કરવામાં આવે છે તો મા નર્મદા એમને સારી એવી પ્રેરણા આપતા જ રહે અને વર્ષો સુધી આપણી આ સદભાવનાનું કાર્ય ચાલ્યા કરે. અત્યાર સુધી અમે અડધી પરિક્રમા કરી એમાં અમને ખૂબ જ સાથ સહકાર મળ્યો છે અને બસમાં ચડ્યા ત્યારથી લઈને અને અહીંયા સુધી પહોંચ્યા અડધી પરિક્રમા સુધી, ત્યાં સુધી એમનો ખૂબ જ સારો સાથ સહકાર અને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે. તો બાકીની જે અડધી પરિક્રમા છે એમાં પણ એમના દ્વારા જેટીની ટિકિટ છે બધું ખૂબ જ સારી રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે અને રિટર્નમાં પણ સારી એવી રીતે સુવિધા પ્રોવાઈડ કરવામાં આવે છે. તો મારી મા નર્મદાને એવી જ પ્રાર્થના છે કે હિરેનભાઈ મોદી પરિવારને આવી પ્રેરણા વર્ષો સુધી આપતા જ રહે અને એમને સારી એવી શક્તિ પણ આપે કે આ આવી રીતપણે કાર્ય ચાલ્યા કરે. જય નર્મદા માતા. ચોક્કસ. તો જે રીતે આયોજન કરવામાં આવ્યું છે અને આયોજન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. તમામ લોકો આ આયોજનને વખાણી રહ્યા છે. તમામ લોકો જ્યારે અહીંયા આવતા હોય, યુવાનો હોય, વડીલો હોય, ખાસ કરીને વડીલો પણ આ પરિક્રમામાં જોડાતા હોય છે મોટી સંખ્યામાં. કેટલાક વડીલ પણ છે, તેમની સાથે પણ વાત કરીશું કે જે તેઓ પણ અહીંયા આવ્યા છે. શું કહેવા માંગશો અંકલ? બહુ સારી વ્યવસ્થા છે અને ફર્સ્ટ ટાઈમ જ આવીએ છીએ અમે અને વ્યવસ્થિત છે બધું. પરિક્રમા પૂરી કરી અડધી બસ એકદમ રિલેક્સ લાગીએ છીએ, એકદમ રિલેક્સ લાગીએ છીએ. આયોજન કઈ રીતે? વ્યવસ્થિત આયોજન છે અને આનંદ છે આયોજન માટે. ચોક્કસ. તો ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને એક જે નર્મદાનો જે ઘાટ છે તે પણ અહીંયાથી થોડોક નજીક છે અને તમામ લોકો જ્યારે અહીંયા પહોંચ્યા છે ત્યારે આપણે વાત કરીશું. શું કહેશો મેડમ, જે રીતે આ અડધી પરિક્રમા પૂરી થઈ છે અત્યારે શું કહેશો? ખૂબ મજા આવી છે અને હું ખાસ હિરેનભાઈ અને એમની ડોટરને ધન્યવાદ કહેવા માંગુ છું કે જેમને અલગ અલગ કુટુંબોને એક કરીને આજે એ સરસ નર્મદાના સાનિધ્યમાં બધાને ભેગા કરી એક સરસ આયોજન કર્યું છે. કોઈને તકલીફ નહીં અને જાણે બધા એક પોતાના કુટુંબને પરિક્રમા કરાવતા હોય એવી રીતે એમને ખરેખર માં નર્મદાના કિનારે બધાને લઈને એક અલગ કુટુંબ જેવી આમ રચના કરી છે અને ખૂબ ધન્યવાદ એમની ડોટરનો પણ કે એ પણ જાણે પોતાના ફેમિલીને ઓપરેટ કરતી હોય એવી રીતે બહુ સરસ. હું પોતે નર્મદા કિનારાનું મારું નેટિવ છે પણ મારી આ ફર્સ્ટ પરિક્રમા છે પણ ખરેખર માના સાનિધ્યમાં આવીને એક અનુભૂતિ અનેરો આનંદની અનુભૂતિ થાય છે. હર હર મહાદેવ. શું કહેશો, દર વખતે આ આયોજન થતું હોય છે તો યુવાનોએ મોટી સંખ્યામાં આગળ આવવું જોઈએ અને આ રીતનો આનંદ લેવો જોઈએ? ખરેખર લેવો જોઈએ કે કુદરતની નજીક આવવાનો આ સમય છે અને તમે મા નર્મદાને આપણે ગુજરાતમાં આપણા મા આટલા બિરાજે છે તો એમના સાનિધ્યમાં તમને આ ઉત્તરવાહિની કરીને તમે એક દિવસનો પણ એક કહેવાય ને કુદરત સમીપ આવશો અને જે આવા આયોજન કરે છે જે રીતે આપણા હિરેનભાઈ એવા નિસ્વાર્થ સેવા માટે પણ એમને ધન્યવાદ અને દરેક યુવાને પ્રેરિત થવું જોઈએ કે આવી રીતે તમે પોતાના નજીક કુદરતના અને પોતાની માના સાનિધ્યમાં આવશો. ખૂબ ખૂબ ધન્યવાદ. ચોક્કસ. તો વાત કરવામાં આવે તો આ જે પરિક્રમા છે ખાસ કરીને યુવાનો મોટી સંખ્યામાં પ્રેરિત થાય અને મોટી સંખ્યામાં આ પરિક્રમાનો આનંદ માણે કેમ કે લોકો તો પહોંચી રહ્યા છે, મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. અને ખાસ વાત કરવામાં આવે તો આ વખતે તો ગુજરાતના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ તે પણ આ યાત્રામાં જોડાયા હતા, આ પરિક્રમાનો લાભ લીધો છે અને ખૂબ જ સુંદર આયોજન જે તંત્ર છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે તમામ જે અહીંયા સુવિધા હોવી જોઈએ તે અહીંયા કરવામાં આવી છે. આ જે નર્મદાનો જે ઘાટ છે અહીંયાથી જ બોટમાં બેસીને સામે પાર જવાનું હોય છે ત્યારે મેડિકલની સારવાર હોય કે ખાણીપીણીના સ્ટોલ હોય, આ તમામ સુવિધા અહીંયા ભક્તોને ઉપલબ્ધ કરાવવામાં આવી છે તંત્ર દ્વારા અને ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને કોઈને પણ અહીંયા કોઈ અગવડ ન પડે તે માટેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્યારે અત્યારે નંદીઘાટ ખાતે અહીંયા
સ્પાર્કની ટીમ પણ પહોંચી છે અને સાથે સાથે હિરેન મોદી પરિવાર જે દર વર્ષે આ આયોજન કરે છે નંદીઘાટ ખાતે તમામ જે પરિવાર જોડાયું છે અને આ પરિક્રમા આગળ વધી રહી છે. અડધી પરિક્રમા પૂરી થઈ છે અને હવે અહીંયાથી આગળ પરિક્રમા આગળ ધપશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે તમામ લોકોમાં આનંદ અને ઉત્સાહનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. આટલું ચાલ્યા પછી પણ તમામ લોકો માં નર્મદાની જે પરિક્રમામાં જોડાયા છે તે આસ્થા સાથે પૂરી કરવાની જે અથાગ જે એમની શક્તિ છે તેને પણ વેગ મળી રહ્યો છે. તે સાથે સાથે અત્યારે વાત કરવામાં આવે જે સુંદર આયોજન હિરેન મોદી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. માં નર્મદાને એ જ પ્રાર્થના છે કે દર વર્ષે તેઓ આવું જ આયોજન કરે અને હજારો શ્રદ્ધાળુઓ તેમના માધ્યમથી પરિક્રમાનો આનંદ માણે. એવી જ માં નર્મદા તેમને શક્તિ આવે તેવી જ પ્રાર્થના છે. પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.